हेडलाइन न्यूज सीता वेदनपुर। મંત્રી ઋષિકેશ પટેલના આગમન પહેલા એસએસજી હોસ્પિટલમાં તાત્કાલિક સફાઈ અને રંગરોગાન કરવામાં આવ્યું હતું। વડોદરાની એસએસજી હોસ્પિટલની સ્થિતિ લાંબા સમયથી લોકો માટે ચિંતાનો વિષય બની રહી છે। દર્દીઓ અને તેમના સંબંધીઓ વારંવાર હોસ્પિટલના ગંદકી ભરેલા વાતાવરણ, પાન પડીકીના કારણે લાલ દિવાલો અને યોગ્ય વ્યવસ્થાની ઉણપ અંગે ફરિયાદ કરતા રહ્યા છે। પરંતુ આ સ્થિતિમાં અચાનક ફેરફાર ત્યારે આવ્યો જ્યારે કોઈ વરિષ્ઠ મંત્રીનું હોસ્પિટલમાં આગમન નિર્ધારિત થયું। ત્યારે એસએસજી હોસ્પિટલમાં આજે તાત્કાલિક સફાઈ અને રંગરોગાન શરૂ કરાયું હતું। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આજે એસએસજી હોસ્પિટલની મુલાકાતે છે ત્યારે મુજપુરા ગંભીરા બ્રિજની જે દુર્ઘટના થઈ હતી તેના પીડિતોને અહીંયા દાખલ કરવામાં આવ્યા છે। જે ઇજાગ્રસ્ત લોકો હતા તેઓને દાખલ કરવામાં આવ્યા છે। તેઓની મુલાકાતે અહીંયા ઋષિકેશ પટેલ આવવાના છે ત્યારે એસએસજી હોસ્પિટલનું તંત્રની જે બેદરકારી છે તે સામે આવી છે। જે ઠૂકેલી, જે પડીકી ખાઈને જે ઠૂકેલી વસ્તુઓ હોય છે, જે જગ્યાઓ હોય છે, જે પિલ્લરો હોય છે, તે તમામ પિલ્લરોને અત્યારે હાલ કલર કામ કરવામાં આવી રહ્યો છે। સાથે એસએસજી હોસ્પિટલનો સર્જિકલ જે વોર્ડ આવેલો છે તે સર્જિકલ વોર્ડની બહારના ભાગે જે કચરો પડ્યો હતો તે તાત્કાલિક ધોરણે ઉઠાવી લેવામાં આવ્યો છે। એસએસજી હોસ્પિટલની આ પ્રકારની ગંભીર બેદરકારી અને જ્યારે આરોગ્ય મંત્રી જ્યારે મુલાકાતે હોય ત્યારે આરોગ્ય તંત્ર જાગતું હોય છે, એસએસજીનું વહીવટી તંત્ર જાગતું હોય છે અને તે દિશામાં કામ કરતું હોય છે। તો સામાન્ય લોકો માટે સુવિધામાં સજ્જ શા માટે નહીં, આ સૌથી મોટો સવાલ અત્યારે એસએસજી હોસ્પિટલ ખાતે ઉઠી રહ્યો છે। હું ચિરાગ પટેલ, હેડલાઇન ન્યૂઝ, વડોદરા। हर समस्या की हेडलाइन न्यूज सीता वेदनपुर।